આ લાલો મૂવી આવી ને, લાલો મૂવી આવ્યા પછી ચણિયા ટોળી આવી, બરોબર. અને ચણિયા ટોળી મૂવી આવી એના પછી 7 ગુજરાતી ફિલ્મો આવી. 7 ગુજરાતી ફિલ્મો આવી, પણ એક પણ ફિલ્મ છે એના દર્શન લગભગ દર્શકોએ કર્યા જ નહીં. એના કલેક્શનની વાત કરવી છે. એની સાથે સાથે જ આજે 2 મૂવી આવી છે. એક જીવ છે, એક અજબ ટાર્ઝનની ગજબ કહાની આવી ફિલ્મ છે. તો આ ફિલ્મ પણ ફસાઈ જવાની છે કે પીસાઈ જવાની છે, એવું જ અત્યારે કંઈક દ્રશ્ય ઊભું થયું છે. અને સાથે સાથે જ હવે લાલો ફિલ્મ છે એના 100 કરોડ પૂરા નહીં થાય, એના વિશે પણ વાત કરવી છે. બોલો, આટલી વાત કરવી છે વિડીયોમાં. છેલ્લે સુધી જોજો અને પ્રયત્ન કરજો સમજવાનો કે હું શું કહેવા માગું છું. પહેલાં આપણે પેલી 7 ફિલ્મો આવીને એના વિશે વાત કરી લઈએ. એક વસ્તુ એવી છે કે એ 7 ફિલ્મો આવી, એ 7 ફિલ્મો છે ને એ રિવ્યુઅરો સુધી જ નથી પહોંચી. તમે કઈ રીતે એવું ધારી લીધું કે દર્શકો સુધી પહોંચશે? કારણ કે રિવ્યુઅરો છે ને એ તો આમ જોઈએ તો ફિલ્મોના ભૂખ્યા જ કહેવાય. કારણ કે એ લોકોને તો કેવું જોઈએ, એ પછી કોઈ પણ કેટેગરીનો રિવ્યુઅર હોય, હિન્દીવાળો હોય તો હિન્દી ફિલ્મોનો ભૂખ્યો હોય, ગુજરાતીવાળો હોય તો ગુજરાતી ફિલ્મનો ભૂખ્યો હોય. કારણ કે એને મૂવી જોઈ અને રિવ્યૂ આપવાનો હોય, અથવા તો એનો ફીડબેક આપવાનો હોય, સોરી રિવ્યૂ નહીં. એટલે ફીડબેક આપે અને એવું ઈચ્છે કે ભાઈ મને આનાથી વ્યૂ મળશે, મને આનાથી રીચ મળશે અને થોડા ઘણા ડોલર મળશે. એટલા માટે એ જે તે કેટેગરીનો રિવ્યુઅર જે તે ફિલ્મો માટે ભૂખ્યો કહેવાય. પછી એની પાસે પોતાની જે મૂળ ચેનલ છે એની, અને એની જે મૂળ ભાષાના ફિલ્મોના રિવ્યૂ કરે છે એ ન હોય તો પછી અધર ભાષાની ફિલ્મો જોઈને રિવ્યૂ કરે છે. પણ મૂળ ગુજરાતી રિવ્યુઅર છે એ ગુજરાતી ફિલ્મોનો ભૂખ્યો એવું કહી શકાય. તો હવે એ લોકો સુધી જ ફિલ્મ નથી પહોંચતી, તો પછી તમે કઈ રીતે એવું ધારી લ્યો છો કે આ ફિલ્મ છે એ દર્શકો સુધી પહોંચશે? આ વાત છે ને ઘણા વર્ષોથી મને એવી થતી કે ભાઈ ફિલ્મો રિલીઝ થાય છે અને એ ફિલ્મોને રિવ્યુઅરો જ પહેલા દિવસે, બીજા દિવસે અથવા તો ત્રીજા દિવસે નથી જોઈ શકતા, તો પછી દર્શકો તો કઈ રીતે જોવાના? અને આનું મેકર્સ તરફથી કંઈ એટલે કંઈ મહેનત નહીં. હવે કુંડાળો ફિલ્મ આવી હતી, બરોબર છે, જેણે જોઈ હતી એણે ફિલ્મ વખાણી હતી અને મને કોઈ રેકમેન્ડ પણ કરી હતી કે સુનિલભાઈ આ ફિલ્મ જોજો. મેં કીધું જોવી તો છે, પણ સુરતમાં જ ફિલ્મ નથી આવી તો શું જોવાની? મારે ફિલ્મ જોવા માટે અમદાવાદ ધક્કો ખાવાનો? હવે અમદાવાદ કદાચ હું ધક્કો ખાવાય તે ફિલ્મ જોવા માટે, ત્યાં જઈને એણે કહી દીધું શો શરૂ નથી તો મારે શું કરવાનું? એટલે આવું બધું સીન હાલે છે. એટલીસ્ટ તમારી ફિલ્મ રિવ્યુઅર સુધી પહોંચે અને રિવ્યુઅર જોવે એવું કરો, તો પછી રિવ્યુઅર એના વિડીયોમાં કદાચ કોઈને રેકમેન્ડ કરે કે ભાઈ આ નામની ફિલ્મ આવી છે, આ નામની ફિલ્મ ગુજરાતમાં ચાલે છે, તમે ટ્રાય કરો, તમે જોવો, તમને રેકમેન્ડ કરું છું, તમને હાઈલી રેકમેન્ડ કરું છું, તમને ફરજિયાત જોવું પડે એવું જ હું કરું છું, એવું કંઈક થાય. એટલે આનું સોલ્યુશન મને હજુ કાંઈ 10 વર્ષ સુધી દેખાતું નથી, 10-15 વર્ષ સુધી. પણ હવે જે હાલતું હોઈએ આપણે કલેક્શનની વાત કરી લઈએ. તો પહેલાં તો ચણિયા ટોળીનું જે કલેક્શન છે, નેટ કલેક્શન થઈ ગયું છે 18 કરોડ અને 30 લાખ રૂપિયા. પછી મિસ્ત્રી ફિલ્મ આવી 1 કરોડ અને 95 લાખ રૂપિયા. ચરકટ 3 લાખ રૂપિયા. પછી એક ફિલ્મ હતી પ્રવાસ 5 લાખ રૂપિયા. પછી એક ગુજરાતની સૌથી મોટી VFX વાળી ફિલ્મ, આ ફિલ્મ છે એનું કલેક્શન થયું છે, દશેરા ફિલ્મ છે એનું 40 લાખ રૂપિયા. કુંડાળો ફિલ્મ 5 લાખ રૂપિયા, જે સુરતમાં આવી જ નહોતી. ફૂલ સ્ટોપ નામની ફિલ્મ એનું 10 લાખ રૂપિયા, અને આવવાદી નામની ફિલ્મ હતી એનું 14 લાખ રૂપિયા. અને હવે લગભગ આ બધી જ ફિલ્મો જે છે એ સિનેમાઘરમાંથી નીકળી ગઈ છે અને અમુક જગ્યાએથી નીકળવાની તૈયારીમાં હશે. આજે ફિલ્મ આવી છે એક જીવ અને બીજી અજબ ટાર્ઝનની ગજબ કહાની. આ બંને ફિલ્મો છે ને એમાં સમાનતા એવી છે કે બંને ફિલ્મોમાં સુરતમાં પણ એક થિયેટરમાં એક શો છે, અમદાવાદમાં પણ એક થિયેટરમાં એક શો છે. એટલે સુરતમાં જો અજબ ટાર્ઝનની ગજબ કહાનીની વાત કરીએ તો લગભગ એના છે ને 12 થી 13 અથવા તો 15 શો થાય છે. અને સેમ જીવ ફિલ્મ છે એનું પણ સુરતમાં ટોટલ શો કહીએ તો 13 શો થાય છે. એટલે મને એવું લાગે છે કે આ બંને ફિલ્મો છે એનું પહેલા દિવસનું કલેક્શન છે ને 5 લાખની અંદર રહેશે, 2 લાખ કે 3 લાખ. જીવનું પણ પહેલા દિવસનું 2-3 લાખ રૂપિયા લેશે, અને અજબ ટાર્ઝનની ગજબ કહાનીનું તો એનાથી પણ ઓછું, લગભગ 1-2 લાખ રૂપિયા થશે. એટલે આ રીતનું અત્યારે પહેલા દિવસનો સીન છે એ દેખાય છે. હવે લાલોની વાત કરીએ તો 63 દિવસ થયા છે અને આ ફિલ્મનું કલેક્શન હવે ઘટવા માંડ્યું છે. પણ ગુજરાતી ભાષાની લેંગ્વેજ તરીકે જોઈએ તો ફિલ્મનું કલેક્શન હજુ સારું જ છે. 10.84% ઓક્યુપન્સી હતી
મોર્નિંગ શોમાં 3.47, આફ્ટરનૂન શોમાં 9.54, ઇવનિંગ શોમાં 9.42 અને નાઇટ શોમાં 20.93% ઓક્યુપન્સી હતી. 30 લાખ રૂપિયા એવું છે એટલે ગુજરાતી ફિલ્મ માટે 30 લાખ રૂપિયા કલેક્શન એક દિવસનું એટલે ખૂબ સરસ કહેવાય. હવે ગુજરાતી નેટ 91 કરોડ અને 75 લાખ રૂપિયા થયું છે, જે 100 કરોડ રૂપિયા હવે નહીં થાય. નેટ કલેક્શન 100 કરોડ નહીં જ થાય. ગ્રોસ કલેક્શન 108 કરોડ અને 25 લાખ છે ભારતનું, અને બધું કલેક્શન ભેગું કરીએ વર્લ્ડ વાઇડ અને ઇન્ડિયાનું બધું થઈ 115 કરોડ અને 25 લાખ રૂપિયા કલેક્શન લાલોનું થઈ ગયું છે. તો આ રીતનો સીન અત્યાર સુધીનો હતો. ધન્યવાદ.